શું તમે એટીએમ નું ડેબિટ કાર્ડ ધરાવો છો? જો હા, તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે તાજેતરમાં જ ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ પંચે એક એવો મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે જે એટીએમ કાર્ડ ધારકો માટે આશાના એક નવા કિરણ સમાન છે. ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં એનું કેસ દાખલ કરી અને કેસ દાખલ કરવા ગ્રાહક સુરક્ષા ફર્મ દ્વારા એસબીઆઈ અને બજાજ એલિયન્સ બંનેને નોટિસ બજાવવામાં આવેલ અને નોટિસ બજાવવામાં આવેલ ત્યાં બજાજ ફાઇનાન્સે તરત જ ફરિયાદીને 2 લાખ એને આપી દીધા. ઘનશ્યામભાઈનું જો એટીએમ કાર્ડ હતું એનું ગોલ્ડ પ્લાન હતું એસબીઆઈનું, તો એ મુતાબિક એને 2 લાખ મળવાનું હતું અને એ 2 લાખ એને મળી ગયા. ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ સુચિત્ર પાલ તરફથી આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો. ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ડીટી સોની અને મેમ્બર ડોક્ટર સંદીપ પંડ્યા દ્વારા કેસની હકીકતો જોતા એસબીઆઈ બેંક તેમજ વીમા કંપની બજાજ એલિયન્સને નોટિસ ફટકારી હતી. આ નોટિસ બાદ વીમા કંપની બજાજ એલિયન્સે ફરિયાદી રમીલાબેન પુરબિયાને વીમાની 2 લાખ રૂપિયાની રકમ ચૂકવવાની ફરજ પડી. તો બધા એટીએમ કાર્ડમાં અકસ્માત મૃત્યુમાં એનું પ્રીમિયમ એનું મળવાનું હોય છે અને જો એને વીમા લાભ ના મળે તો એ ગ્રાહક સુરક્ષાની દ્વાર જઈ શકે, એ બી પ્રાવધાન પણ છે. તો બધાને અમારી રિક્વેસ્ટ છે કે બધા આ બાબતે જાગૃત થાય. જે વ્યક્તિ એટીએમ કાર્ડ ધરાવે છે તેનું અકસ્માતમાં મોત થાય તો તેને વીમા કવચનો લાભ મળતો જ હોય છે, પરંતુ માહિતી અને જાગૃતિના અભાવે એટીએમ કાર્ડ ધારકો આ સેવાનો લાભ નથી લઈ શકતા, જેથી આ અંગે લોકોમાં જાગૃતતા આવે તે પણ એટલું જ જરૂરી છે.